શ્રી ગણેશાય નમઃ. રાધે કૃષ્ણ મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ વ્રત સાધનામાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. શ્રાવણ માસમાં ભગવાન મહાદેવની ઉપાસના ખૂબ જ લાભદાયક છે, તો આપણે રોજ શ્રી શિવ મહાપુરાણનું અધ્યયન કરીએ. ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ પુરવારુકમિવ બંધનાન મૃત્યોર્મોક્ષે મામૃતાત. ચાલો મિત્રો, શ્રી શિવ મહાપુરાણ કથાનું રસપાન કરીએ. જો મિત્રો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો પ્લીઝ અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, એટલે મારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચતી રહે. ધન્યવાદ. ઓમ નમઃ શિવાય. ઋષિઓ કહે છે, અમે પહેલાં સાંભળ્યું છે કે શિવ નૈવેદ્ય અગ્રાહ્ય છે, તેથી હે મુનિ, તેનું અને બિલીપત્રનું મહાત્મય અમને સંભળાવો. સૂત પૌરાણિક કહે છે કે હે મુનિઓ, આપ લોકો ધન્ય છો, કારણ કે બધા જ શિવ ભક્તો છો. આપે પૂછેલી વાત હું તમને સ્નેહપૂર્વક જણાવું છું. શિવજીનું ભક્ત પવિત્ર, શુદ્ધ, સત્યવ્રતવાળો અને દૃઢ નિશ્ચયવાળો હોવો જોઈએ. આવો ભક્ત શિવજીના નૈવેદ્ય ન લેવાય તેવી વાત છોડી દેવી. શિવજીના નૈવેદ્યના દર્શન માત્રથી પાપો દૂર ભાગી જાય છે. તેના ભક્ષણ માત્રથી અનેક પુણ્યની પ્રાપ્તિ થાય છે. હજાર યજ્ઞો કરવાથી જે ફળ પ્રાપ્ત થતું નથી, તે શિવ સાયુજ્ય નૈવેદ્યના ભક્ષણ માત્રથી પ્રાપ્ત થાય છે. જેના ઘરમાં શિવજીના નૈવેદ્યનો પ્રચાર થાય છે, તેનું ઘર પવિત્ર થાય છે, સાથે જ તે અન્ય ઘરોને પણ પવિત્ર કરે છે. તેથી શિવ નૈવેદ્યને આવેલું જોઈને પ્રસન્નતાપૂર્વક તેને શિવધાર્ય કરવું જોઈએ. શિવજીના સ્મરણની સાથે પ્રયત્નપૂર્વક તેનું ભક્ષણ કરવું જોઈએ. શિવ દીક્ષાવાળા ભક્તને માટે શિવ નૈવેદ્યનું ભક્ષણ શુભ ફળ આપનારું છે. શિવ નૈવેદ્યનું ગ્રહણ કરીને બ્રહ્મ હત્યારો પણ પવિત્ર થાય છે. જ્યાં ચાંડાલોનો અધિકાર છે ત્યાં ભક્ષણ ન કરવું, પરંતુ જ્યાં તેનો અધિકાર નથી ત્યાં પ્રેમપૂર્વક તેનું ભક્ષણ કરવું. બાણલિંગમાં, લોહલિંગમાં, સિદ્ધલિંગમાં, સ્વયંભૂલિંગમાં તથા સર્વ પ્રતિમાઓમાં ચાંડાલનો અધિકાર નથી. વિધિપૂર્વક સ્નાન કરાયેલા લિંગનો જે જળ છે તેનું 3 વાર પાલન કરવાથી 3 પ્રકારના પાપોનો નાશ થાય છે. લિંગ ઉપરનું દ્રવ્ય અવશ્ય અગ્રાહ્ય છે, પરંતુ જે લિંગ સ્પર્શથી અલગ છે તે પવિત્ર છે. હે મુનિઓ, આ તો મેં તમને શિવ નૈવેદ્ય વિષયનો નિર્ણય કહ્યો. હવે બિલીપત્રનું મહાત્મય હું કહું છું. આ બિલી વૃક્ષ મહાદેવનું સ્વરૂપ છે. દેવતાઓએ પણ તેની સ્તુતિ કરી છે. તેનો મહિમા જાણવો અઘરો છે. સંસારના પવિત્ર અને પ્રસિદ્ધ તીર્થો બિલ્વ વૃક્ષમાં નિવાસ કરી રહેલા છે, કારણ કે બિલ્વ મૂળમાં રિંગ રૂપે અવયવ મહાદેવનો વાસ છે. જે પુણ્યાત્મા આની પૂજા કરે તે ચોક્કસ પાસો શિવજીને પ્રાપ્ત કરનારો થાય છે. આવા બિલ્વ વૃક્ષના મૂળમાં જે જલ સિંચન કરે છે તે બધા જ તીર્થોમાં સ્નાન કરી ચૂક્યો છે. તે પૃથ્વી પવિત્ર છે. જે મનુષ્ય બિલ્વ મૂળને ગંધપુષ્પથી પૂજે છે તે શિવલોકમાં જાય છે. ત્યાં તેની સંતાન સુખની વૃદ્ધિ થાય છે. જે આદરપૂર્વક બિલ્વ મૂળમાં દીપટ પ્રગટાવીને મૂકે છે, તેની પૂજા કરે છે, તે બધા જ પાપોમાંથી મુક્ત થાય છે. તત્વને પ્રાપ્ત કરીને મહેશમાં સ્થાન મેળવે છે. બિલ્વ શાખા નમાવી નવા પાન હાથમાં મેળવી લઈને જે બિલ્વ પૂજન કરે છે તે પાપમાંથી મુક્તિ મેળવે છે. બિલ્વ મૂળમાં જે વ્યક્તિ શિવ ભક્તને ભોજન કરાવે છે તેને કરોડ ગણું ફળ પ્રાપ્ત થાય છે. બિલ્વના મૂળમાં દૂધ અને ઘીવાળું અન્ન શિવ ભક્તિ નિમિત્તે જે આપે છે તે દરિદ્રી થતો નથી. શિવલિંગનું આ પૂજન સાર્વપાંગ કહ્યું છે. હે બ્રાહ્મણો, આ પૂજન પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંને ધર્મયુક્ત માર્ગનો આશય કરી કહેવામાં આવ્યું છે. પ્રવૃત્તિ માર્ગી પાઠ પૂજા કરે તો મનોરથ પૂર્ણ થઈ જાય છે. અભિષેક પછી નૈવેદ્ય તથા
ચોખા વા પૂજા ઉપરાંત ભોજન નિવેદન કરનારા નિવૃત્તિ માર્ગવાળાને સૂક્ષ્મલેખનું પૂજન કહેવામાં આવે છે. વિભૂતિ વડે અર્ચન કરી વિભૂતિનું નિવેદન કરવું, ત્યારબાદ પૂજા કરી લિંગને સદા શિર પર ધારણ કરવું. ઋષિ કહે છે કે હે મહાભાગ સુતજી, હવે આપ મોને પક્ષ, રુદ્રાક્ષ તેમજ નામનો મહિમા કહો, જેને સાંભળીને અમો આનંદવાળા થઈ. સૂત પૌરાણિકે કહ્યું છે કે લોકોના હિતના માટે ઉત્તમ પ્રશ્ન કર્યો છે. ભસ્મ, રુદ્રાક્ષ, શિવનામ આ ત્રણેય ત્રિવેણીને જે મહાપુણ્યમય છે. જ્યાં ત્રણેય નિવાસ કરે છે ત્યાં તેમના દર્શન માત્રથી ત્રિવેણી સ્નાનનું ફળ પ્રાપ્ત થાય છે. જેનું શરીર આ ત્રણેયને ધારણ કરે છે તેનું આ દર્શન અધર બને છે. શિવનામ ગંગાજી, ભસ્મનામ યમુનાજી, રુદ્રાક્ષ નામ સરસ્વતીજી આ ત્રણેય પાપ વિનાશક છે. જેના શરીરમાં આ ત્રણેય છે તેનું ફળ એકમાં રહેલું છે. એકના દર્શન માત્રથી ત્રિવેણીના સ્નાનનું ફળ મળે છે. ભસ્મ, રુદ્રાક્ષ નામ હંમેશા ધારણ કરવું જોઈએ. સૂત પૌરાણિકે કહ્યું કે આ મહાત્મય પુરાણ વેદશાસ્ત્રમાં પણ ગૂઢ છે. તમારા તરફના પ્રેમને લીધે જ તે સંભળાવું છું. હે બ્રાહ્મણ, આ ત્રણનું મહાત્મ જાણવા માટે કોઈ સમર્થ છે? બ્રહ્માંડમાં સત અને અસતથી પર એવું શિવ તત્વ જ છે. ભક્તિપૂર્વક સંક્ષેપથી તેનું પાપહારક મહિમા કહી સંભળાવું છું. આદરપૂર્વક તેને સાંભળો, તેને પરમ સત્ય સમજો. શિવ નામ તો દાવાગ્નિ છે, મહાપાપ પર્વત છે. તેનાથી આ પાપ પર્વત શિખર બની જાય છે. અનેક પાપના મૂળો શિવના નામથી નષ્ટ થઈ જાય છે. હે મુનિ, બ્રહ્મ હત્યા વગેરે પાપ રાશિનો શિવનામ નાશ કરી નાખે છે. શિવનામ રૂપી નાવને પ્રાપ્ત કરીને સંસાર સાગરથી તરી જવાય છે. તેના સંસાર મૂળ નિસંશય નષ્ટ થાય છે. જે મહાત્માઓની શિવનામમાં ભક્તિ થઈ ચૂકી છે તેમના જેવા મહાત્માઓની મુક્તિ માટે કોઈ સંશય રાખવાની જરૂર નથી. હે મુનીશ્વર, અનેક જન્મોમાં જેણે તપ કર્યું છે તેને સર્વ પાપોનો નાશ કરનારી શિવનામને ભક્તિ પ્રાપ્ત થાય છે. જેને શિવનામમાં સાધારણ અને અખંડિત ભક્તિ છે તેને માટે મોક્ષ સુલભ છે. અનેક પાપ કરવા છતાં પણ શિવનામમાં આદરથી તેના જપને કારણે સર્વ પાપોનો નાશ થાય છે. જેના શરીર ઉપર હંમેશા ભસ્મ રહેલી છે અને ભગવાન શિવના નામ પ્રત્યે જે આદર રાખે છે તે આ ઘોર સંસારને તરી જાય છે. મહર્ષિઓએ બધા જ વેદશાસ્ત્રનો એક જ સાર નિર્ધારિત કર્યું છે કે સંસાર સાગર તરવાનો ઉપાય કેવળ શિવનામ છે. પહેલા ઇન્દ્રદુમ્ન નામનો પાપી રાજા હતો. એ ઉપરાંત એક બ્રાહ્મણ પત્ની પણ પાપીણી હતી. આ બંનેએ શિવનામના પ્રભાવથી સદગતિ પ્રાપ્ત કરી હતી. હે શ્રેષ્ઠ બ્રાહ્મણો, આ તો મેં નામનો મહિમા કહી સંભળાવ્યો. હવે બધા જ પ્રકારની ભસ્મનો મહિમા તમે સાંભળો. સૂત પૌરાણિક કહે છે કે સર્વમંગલદાયક ભસ્મ બે પ્રકારની છે. એક મહાભસ્મ, બીજી સ્વલ્પ ભસ્મ. મહાભસ્મ ભિન્ન ભિન્ન પ્રકારની છે. તે ત્રણ પ્રકારની છે: શ્રોત, સ્માર્ત, લૌકિક. સ્વલ્પ ભસ્મ ઘણા પ્રકારની છે. શ્રોત સ્માર્ત ભસ્મ બ્રાહ્મણો માટે છે, બીજા માટે લૌકિક ભસ્મ છે. મુનિઓએ બ્રાહ્મણોને મંત્ર દ્વારા ભસ્મ ધારણ કરવાનું કહ્યું છે. બીજા લોકો મંત્ર વગર તેને ધારણ કરી શકે છે. ગોબરથી બનેલ ભસ્મ આગ્રેય રૂપે છે. હે મહામુનિ, ત્રિકુંડનું આ જ દ્રવ્ય છે. વિદ્વાન પુરુષે અગ્નિહોત્રની કે બીજાઓએ કરેલા યજ્ઞમાંથી ઉત્પન્ન થયેલ ભસ્મને ધારણ કરવી જોઈએ. ચાબાલ નિષદમાં કહ્યું છે કે અગ્નિરીત્યાદિ મંત્ર વડે 7 વાર ભસ્મને જળથી ભીંજવી શરીર ઉપર ચોળી. ત્રણેય સંધ્યાના સમયે જે શિવ ભસ્મથી ત્રિપુંડ કરે તે બધા જ પાપોથી મુક્ત બનીને શિવની સાથે આનંદને પ્રાપ્ત કરનાર થાય છે. જે શ્વેત ભસ્મથી ત્રિપુંડને ધારણ કરે છે
તે અનાદિ ભૂતલોકમાં અમૃત છે. ભસ્મ સ્નાન કર્યા વગર ષડક્ષર જપ ન કરવા, ત્રિપુંડને ભસ્મ કરીને જ વિધિપૂર્વક જપ કરવા. નિર્દય, અધર્મય, સર્વથા પાપી, હત્યારા, મૂર્ખ, પતિત હોય, પરંતુ ભસ્મને ધારણ કરવાથી જે સ્થાનમાં તે રહેતો હોય ત્યાં બધા જ તીર્થો અને યજ્ઞોનો વાસ થાય છે. બધા ઉપનિષદોનો આ સાર છે. જે ભસ્મ તથા ત્રિપુંડ ધારણ શ્રેયસ્કર છે તેની નિંદા કરનાર બ્રહ્માના આયુષ્ય પર્યત ઘોર નજીકમાં જાય છે, અનેક યાતનાઓ ભોગવે છે. ભસ્મ તથા ત્રિપુંડ તિલકધારી થઈને જે શ્રાદ્ધ, યજ્ઞ, જપ, હોમ, બલિ, વિશ્વદેવ અને પૂજન કરે છે તેનો આત્મા શુદ્ધ બને છે. કાળે પણ તે વશમાં કરી લે છે. મલત્યાગ પછી જલ સ્નાનની દેહ શુદ્ધ તેમજ પવિત્ર થાય છે. મંત્ર સ્નાન પાપોનો નાશ કરી શુદ્ધ કરે છે. જ્ઞાન સ્નાનથી સૌગતિ મળે છે, પરંતુ ભસ્મ સ્નાનથી શુદ્ધ પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણેના બધા તીર્થોના સ્નાનનું ફળ મળે છે. જે બ્રાહ્મણ ત્રિપુંડને ધારણ કરતો નથી તેના સ્નાન, ધ્યાન, જપ વગેરે નિષ્ફળ જાય છે. વાનપ્રસ્થથી અદક્ષિત અને કન્યાઓ મધ્યાહનના 12 વાગ્યે જલયુક્ત અથવા જલ વગરની ભસ્મ લગાવી તો તેને ભુક્તિ મુક્તિનો અધિકાર મળે છે. હે મુનિગણ, આ રીતે મેં ત્રિપુંડનો મહિમા ટૂંકમાં કહી સંભળાવ્યો. હવે ત્રિપુંડ ધારણ કરવાની વિધિ હું કહું છું. મધ્ય અનામિકામાં ભસ્મ લઈને પ્રકૃતિના મધ્યથી સમાપ્તિ સુધીના વિસ્તારમાં 3 રેખાથી યુક્ત ધારણ કરવું. ત્રિપુંડની પ્રત્યેક રેખાના 9 દેવતા માનવામાં આવ્યા છે, જે ક્રમે કરીને નીચે પ્રમાણે છે: અકાર, ગાર્હપત્ય, અગ્નિરૂપ, અગ્નિ, પૃથ્વી, તત્વ, ધર્મ, રજોગુણ, ઋગ્વેદ, ક્રિયાશક્તિ, પ્રાતજેવન. આ પ્રથમ રેખાના 9 દેવતા છે. બીજી ઉકાર, દક્ષિણાગ્નિ, આકાર તત્વ, યજુર્વેદ, આત્મા, અંતરાત્મા, ઈચ્છાશક્તિ, મધ્યનંદી, સેવન અને મહેશ્વર 9 દેવતા છે. ત્રીજી રેખાના મકાર, આહ્વાનીય અગ્નિ, પરમાત્મા, તમોગુણ, દિવા સામવેદ, જ્ઞાન, શક્તિ, સાયવ, સેવન અને મહાદેવ. એ પ્રમાણે 9 દેવતા છે. હે બ્રાહ્મણ વૃદ્ધ, પ્રત્યેક રેખાને કરતા સ્થાપનના દેવ તેમજ મહાદેવનું સ્મરણ કરતા ભક્તિ અને મુક્તિ મળે છે. હે મુનિઓ, મેં તમને સ્નાન દેવતાઓ વિસ્તારથી કહ્યા. હવે તેમના સંબંધી સ્થાનોને તમે સાંભળો. શરીરના 32, 16, 8 કે 5 સ્થાનો પર દેવતાઓનો ન્યાસ કરવો. શરીરના 32 સ્થાનો નીચે પ્રમાણે છે: મસ્તક, લલાટ, 2 કાન, 2 નેત્ર, નાક, મુખ, ગળું, 2 હાથ, 2 કોણી, 2 કાંડા, ઉદર, 2 પડખા, નાભી, 2 અંડકોશ, 2 સાથળો, 2 ઘૂંટણ, 2 ઢીંચણ, 2 જાંઘ, 2 પગ. આ કુલ 19 ભાગના 32 અંગો છે. આ સ્થાનોમાં અનિક્રમે અગ્નિ, જળ, વાયુ, દશ, દિક્પાળ તથા 8 વસ્તુઓ વસે છે. આ 8 વસ્તુઓ તરા, ધ્રુવ, સોમ, જળ, પવન, અગ્નિ, પ્રત્યુષ અને પ્રભાસ છે. આ સર્વના નામ લઈને સ્થાનમાં ત્રિપુંડ ધારણ કરવું જોઈએ અથવા 7 સ્થાનોમાં ભસ્મ લગાવવી. આ સાથે નીચે પ્રમાણે છે: મસ્તક, લલાટ, કંઠ, 2 ખંભા, 2 હાથ, કોણી, કાંડા, હૃદય, નાભી, પડખા, પીઠ. કુલ 11 ભાગના 16 અંગો ત્યાં છે. નીચેના દેવતાઓનું સ્મરણ કરવું: અશ્વિની કુમાર, શિવશક્તિ, રુદ્ર, ઈશ, નારદ, વામાદિ 8 દેવતાઓ, તેમ 15 અશ્વિની કુમારના નાસત્ય અને ધ એ 2 ના સમાવેશ થાય છે. 16 દેવતાઓનો ન્યાસ કરીને તેમને પૂંજવા. આ ન્યાસ આ પ્રમાણે કરવા: મસ્તકમાં શિવ, કેશમાં ચંદ્રમા, કાનમાં રુદ્ર બ્રહ્મા, મુખમાં ગણપતિ, પૂજાઓમાં વિષ્ણુ અને લક્ષ્મી, હૃદયમાં શંભુ, નાભીમાં પ્રજાપતિ,
સાથળમાં નાગકન્યાઓ, ઘૂંટણોમાં ઋષિકન્યાઓ, પગોમાં સમુદ્ર તથા શરીરના વિશાળ પૃષ્ઠભાગમાં તીર્થ દેવતા. બીજા 8 સ્થાનો છે. ગૃહ્ય સ્થાન, 2 લલાટ, 2 કાન, 2 કાંધ, હૃદય તથા નાભી. બ્રહ્મ તથા સપ્તર્ષિ તેના દેવ છે. હે મુનિઓ, ભસ્મને ધારણ કરનારાએ આનું વિધિ કહ્યું છે. ભસ્મ, મસ્તક, 2 બાહુઓ, હૃદય તથા નાભી આ 5 સ્થાનો ઉપર ભસ્મ ધારણ કરવી. દેશકાળની અપેક્ષાએ ઉપર પ્રમાણે આચરવું. જે આખા શરીરે ભસ્મ ન લગાડી શકે તેમ હોય તો તેણે ભસ્મ લગાડવી. ત્રિપુંડ અવશ્ય કરવું, અથવા ત્રિનેત્રધારી 3 ગુણોના આધાર અને 3 દેવતાના પિતા ભગવાન શિવનું નમઃ શિવાય મંત્રથી સ્મરણકારી લલાટમાં ત્રિપુંડ કરવું. ઈશાભ્યામ નમઃ મંત્ર ભણી 2 પડખે ત્રિપુંડ કરવા. બીજાભ્યામ નમઃ મંત્રથી 2 કોણીએ. પિતૃભ્યામ નમઃ નીચે તેમજ ઉમરેશ્વરાભ્યા નમઃ કહી ઉપર. ભીમાય નમઃથી પીઠમાં તથા મસ્તકના પાછળના ભાગમાં ભક્તિપૂર્વક શિવ ભક્તિ ભસ્મ લગાવવી. સૂતજી કહે છે કે હે મહાભાગ શૌનક, રુદ્રાક્ષ શંકરને અત્યંત પ્રિય છે. તેના સ્પર્શથી, તેના દ્વારા જપ કરવાથી સમસ્ત પાપોમાંથી નિવૃત્ત થવાય છે. તેનો મહિમા તો સદાશિવે લોકપકારને માટે શ્રી પાર્વતીજીને પ્રથમ સંભળાવ્યો છે, પણ તમારી સમક્ષ તેનું જ વર્ણન કરું છું. સદાશિવે પાર્વતીજીને કહ્યું કે હે દેવી, મેં પહેલાં મનને સ્થિર કરીને દિવ્ય 1000 વર્ષ સુધી તપ કર્યું. તે સમયે મને કંઈક ભય લાગ્યો, જેને લીધે મેં મારા નેત્રો ઉઘાડ્યા. નેત્રોમાંથી અશ્રુઓના બિંદુ પડવા લાગ્યા. તેનાથી જ ગોડ દેશમાંથી માંડી મથુરા, અયોધ્યા, કાશી, લંકા, મલયાચલ, સહ્યાદ્રી પર્વત વગેરે સ્થાનોએથી રુદ્રાક્ષના વૃક્ષો ઉત્પન્ન થયા. તેનું મહાત્મય વધ્યું. વેદોએ તેનો મહિમા ગાયો. વિષ્ણુ વગેરે દેવતાઓને તે આનંદ આપનાર છે. મુક્તિ અને ભુક્તિ આપનાર તેની માલા છે. તે સમસ્ત પાપોનો નાશ કરે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રને જ સફેદ, લાલ અથવા પીળા કે કાળા રુદ્રાક્ષ અવશ્ય ધારણ કરવા. તેનો વર્ણ 4 વર્ણ માટે બતાવવામાં આવ્યો છે. તેથી કર્મશઃ તેની માળા બધા જ વર્ણો પહેરે છે. જપ આ રુદ્રાક્ષની માળાને કારણે જ ફળદાયક બને છે. ગોળ, સ્નિગ્ધ, મજબૂત અને મોટા રુદ્રાક્ષ મનોરથ સાધક અને મુક્તિ આપનારા છે. પરંતુ કીડાઓ દ્વારા ખાવામાં આવેલા ફાટી ગયેલા કાંટાઓથી રહિત વર્ણોવાળા ગોળાકારથી રહિત અથવા રુદ્રાક્ષને ગ્રહણ ન કરવા ને રુદ્રાક્ષનો છેદ નીકળ્યો હોય તે ઉત્તમ છે. જેનો છેદ મનુષ્યએ પાડ્યો હોય તે મધ્યમ છે. જે માણસ 550 રુદ્રાક્ષને ભક્તિપૂર્વક મુકુટ પર ધારણ કરે છે તે ભક્તિમાન તથા પુરુષોમાં શ્રેષ્ઠ થાય છે. 308 રુદ્રાક્ષની 3 શેર કરી યજ્ઞોપવિત રૂપે મનુષ્ય ધારણ કરવી તથા ભક્તિ કરવી. તેમજ શિખામાં 3, કાનમાં 6, ડાબી તથા જમણી બાજુએ ધારણ કરવા. યજ્ઞોપવિતમાં 3 ધારણ કરવી, કટી પર 5 ધારણ કરવા. આ રીતે 1100 રુદ્રાક્ષ ધારણ કરનાર મનુષ્ય સઘળા પાપોમાંથી નિવૃત્ત થાય છે. બીજા પ્રકારે પણ રુદ્રાક્ષને ધારણ કરવામાં આવે છે. 1 રુદ્રાક્ષ શિખામાં 30, મસ્તક પર, ગળામાં 50, 16 રુદ્રાક્ષ બાહુ પર, કાંડામાં 12, 2 ખંભા પર 500 રુદ્રાક્ષ ધારણ કરવા. રુદ્રાક્ષની માળા કે જનોઈ બનાવીને ધારણ કરવી. આ પ્રમાણે 1000 રુદ્રાક્ષ ધારણ કરી શકાય. આવી વ્યક્તિ પરમ શિવ ભક્ત છે. એક કાનમાં, બાહુ પર 16 અને 24 રુદ્રાક્ષ હાથ પર ધારણ કરનાર વ્યક્તિ શ્રેષ્ઠ શિવ ભક્ત ગણાતી હોવાથી વંદનીય છે. મસ્તક, કાન, ગળામાં, હૃદય 2, હાથ, પેટ પર નમઃ શિવાય મૂળ મંત્રથી રુદ્રાક્ષ ધારણ કરવા. નહીતર અનુક્રમે ઈશાને, તત્પુરુષ, અઘોરણ, અઘોર બીજ, વામદેવ વગેરે મંત્રોથી રુદ્રાક્ષ ધારણ કરવા.
જે શિવ ભક્તે રુદ્રાક્ષ ધારણ કર્યો હોય તેણે મધ, માંસ, લસણ, ડુંગળી, ગાજર, ગુંદા વગેરે આહારમાં ન લેવા. શ્વેત રુદ્રાક્ષ બ્રાહ્મણે, ક્ષત્રિયે લાલ, વૈશ્યે પીળો તથા શૂદ્રે કૃષ્ણ વર્ણવાળો રુદ્રાક્ષ ધારણ કરવો. શ્રી શિવજી કહે છે કે મારું ચિહ્ન સદા ધારણ કરવું જોઈએ. રુદ્રાક્ષ મને અત્યંત પ્રિય છે. મારી આજ્ઞા છે કે આ કલ્યાણકારી માળા બધા જ વર્ણો ધારણ કરે. સ્ત્રીઓ અને શત્રુ પણ ધારણ કરે. દિવસે પહેરવાથી રાત્રિના અને રાત્રે પહેરવાથી દિવસના પાપો નાશ પામે છે. ગળામાં રુદ્રાક્ષ અને મસ્તક પર ત્રિપુંડ અને ઓમ નમઃ શિવાય મંત્રનું રટણ માણસને યમપુરીના ગમનથી ટાળે છે. હે દેવી, રુદ્રાક્ષ માળા વડે મંત્ર જપવાથી કરોડ ગણું ફળ પ્રાપ્ત થાય છે. રુદ્રાક્ષ ધારણ કરનાર ને 10 ગણું ફળ મળે છે. ક્યારેય પણ તેનો અકસ્માતમાં મોત થતું નથી. તે હંમેશા નિરોગી રહે છે. ત્રિમુખ રુદ્રાક્ષ સાધનને સિદ્ધ કરી આપે છે. પ્રમુખ વિદ્યાઓમાં નિપુણ કરે છે. 4 મુખવાળો રુદ્રાક્ષ બ્રહ્મ સ્વરૂપ છે. તેના દર્શન અને પૂજનથી નર હત્યાના દોષમાંથી માણસ ઉગરી જાય છે. ચતુર્વર્ગ પુરુષાર્થની અભોગ્ય સ્ત્રીઓને ભોગવવાના પાપ તથા અપક્ષ વસ્તુઓના ભક્ષણથી નિપજેલા પાપમાંથી નિવૃત્તિ અપાવે છે. 6 મુખી રુદ્રાક્ષ કાર્તિકેય સ્વામીનું રૂપ છે. તેને જમણા હાથમાં બાંધવાથી બ્રહ્મ હત્યાદી દોષો દૂર થાય છે. સપ્તમુખી રુદ્રાક્ષ અનંગ નામક છે. તેને ધારણ કરવાથી ધન પ્રાપ્ત થાય છે. અષ્ટમુખી રુદ્રાક્ષ અષ્ટમૂર્તિ ભૈરવનું રૂપ છે. તેને ધારણ કરવાથી દીર્ઘાયુ થવાય છે. મૃત્યુ પછી શિવ સ્વરૂપ થવાય છે. નવમુખી રુદ્રાક્ષ ભૈરવ તથા કપિલ રૂપ છે. તેની અધિષ્ઠાત્રી નવ સ્વરૂપા અંબાદેવી છે. તેને વામપૂજામાં ધારણ કરવાથી સમસ્ત ભૈરવોની પ્રાપ્તિ થાય છે. 10 મુખી રુદ્રાક્ષ વિષ્ણુ રૂપ છે. તેને ધારણ કરવાથી સર્વ મનોરથ પૂર્ણ થાય છે. 11 મુખ રુદ્રાક્ષ આદિત્ય રૂપ છે. તેને મસ્તક ઉપર ધારણ કરવાથી 12 આદિત્ય સમાન થવાય છે. 13 મુખી રુદ્રાક્ષ વિશ્વદેવ છે. તેને ધારણ કરવાથી સૌભાગ્ય તથા કામનાઓ સિદ્ધ થાય છે. 14 મુખી રુદ્રાક્ષ સદાશિવ છે. તેને મસ્તક ઉપર ધારણ કરવાથી માણસના બધા જ પાપો નાશ પામે છે. હે પાર્વતીજી, આ રુદ્રાક્ષનું અનંત ફળ મેં તમને કહ્યું. હવે તેના મંત્રો અનુક્રમે સાંભળો. ઓમ હૈં નમઃ, હામ નમઃ, ઓમ કલીં નમઃ, ઓમ હ્રીં, ઓમ હ્રીં નમઃ, ઓમ હલીં નમઃ, ઓમ હ્રીં નમઃ, ઓમ હ્રીં નમઃ, ઓમ હલીં નમઃ, ઓમ હલીં નમઃ, ઓમ હલીં નમઃ, ઓમ ક્રૂં ક્ષે રોં નમઃ, ઓમ હલીં નમઃ, ઓમ નમઃ. આ 14 મંત્રો એક મુખાદી રુદ્રાક્ષને ધારણ કરવા માટેના મંત્રો છે. મંત્ર વગર રુદ્રાક્ષ ધારણ કરવાથી ઇન્દ્રના આયુધ જેટલું નરકમાં રહેવું પડે છે. જે મુનિગણ આ આખ્યાન રુદ્રાક્ષ તાના મહિમાથી પરિપૂર્ણ કરે છે. સ્વયં શિવજીએ આ મહાત્મય પાર્વતીને કહી સંભળાવ્યું હતું. સૂતજી કહેવા લાગ્યા કે તે મહાત્મય આજે તમને કહી સંભળાવ્યું છે. ભસ્મ ત્રિપુંડ રુદ્રાક્ષના મહિમાથી પૂર્ણ અધ્યાયનો જે હંમેશા પાઠ કરે છે અથવા તો સાંભળે છે તે પુત્ર પૌત્રાદિક સાથે સુખને પ્રાપ્ત કરે છે. સુખમય જીવન પસાર કરીને અંતે શિવરૂપ થઈને મુક્ત થાય છે. ઇતિ શ્રી શિવ મહાપુરાણમાં વિદ્યેશ્વર સંહિતા અહીં સંપૂર્ણ થાય છે. મિત્રો, આજે આપણે 22 થી 25 અધ્યાયનો પાઠ કર્યો છે. વિદ્યેશ્વર સંહિતા અહીં સમાપ્ત થાય છે. ધન્યવાદ.